મહાવીર ગ્રુપ થરાદ દ્વારા 10 જૂનના રોજ થરાદ તાલુકાના નાનોલ ગામ સ્થિત આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે 9 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી યોજાયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લઈ માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। કોરોના મહામારી દરમિયાન પણ દર્દીઓને અવિરત રક્ત સેવા આપનાર એબીવીપીના સ્થાયી કાર્યકર સ્વર્ગસ્થ સેધાભાઈ ચૌધરી દેવપુરાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિના ઉપક્રમે આદર્શ બ્લડ બેંકના સંકલન હેઠળ યોજાયેલા કેમ્પમાં અંદાજે 30 બોટલ જેટલું રક્ત એકત્રિત કરાયું હતું। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વાવથરા જિલ્લાના પંચાયતના પ્રમુખ રત્નીબેન પરમાર ઉપસ્થિત રહ્યા હતા। તે ઉપરાંત જિલ્લા ભાજપના મહામંત્રી ડોક્ટર કરશન પટેલ, મનીષ પ્રજાપતિ, હરચંદભાઈ પરમાર, ઈશ્વરભાઈ ચૌધરી ભાપડી, આયુષભાઈ ચૌધરી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। આરોગ્ય વિભાગ તરફથી સીડીએચઓ ડોક્ટર ઘનશ્યામદાન ગઢવી, QMO ડોક્ટર અનિલભાઈ ડાભી, EMO ડોક્ટર ભરતભાઈ મણવર, થરાદ THO ડોક્ટર SV જયપાલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા। આ ઉપરાંત લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટીના પ્રમુખ કીર્તિભાઈ આચાર્ય, ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિ, દિનેશભાઈ પુરોહિત દુધવા, જાણીતા વકીલ નરેશભાઈ રાજપુરોહિત, AKPSના હોદ્દેદાર રમેશભાઈ ઢીમા સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવે સેધાભાઈ ચૌધરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમની સમાજ સેવા અને રક્તદાન ક્ષેત્રે આપેલી સેવાઓને યાદ કરી હતી। અંતે નાનોલ સબ સેન્ટર CHO શિવાંગી પટેલ, MPHW જેપી પરમાર અને FSW અંજના શ્રીમાળીએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો। જ્યારે મહાવીર ગ્રુપ થરાદના પ્રમુખ રાજેશ જોશી નાનોલે સહયોગી સંસ્થાઓ, રક્તદાતાઓ અને ઉપસ્થિત મહાનુભાવોના સહકાર બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। આજરોજ મારા નાના ભાઈશ્રી એવા ગામ દેવપુરા અને અમારા સાથે મિત્ર એબીવીપી સાથે કામ કરેલું છે। સેવાકીય પ્રવૃત્તિમાં ખૂબ સેધાભાઈની એવી નાની ઉંમરે નામના હતી। આખા વિસ્તારની અંદર કોઈને પણ જો બ્લડની જરૂર પડતી હોય તો અડધી રાતે પણ સેધાભાઈને બધા યાદ કરતા હતા। આજે નાનોલ મુકામે મહાવીર ગ્રુપ અને અમારા સાથે મિત્ર શ્રી રાજેશભાઈ જોશી દ્વારા આ સેધાભાઈની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બ્લડ કેમ્પનું એમના પરિવાર સાથે આયોજન કરી અને અહીંયા નાના એવા ગામની અંદર સેધાભાઈને નિમિત્તે જે બ્લડ કેમ્પનું આયોજન રાખ્યું છે। ખૂબ સારી સંખ્યામાં બ્લડ ડોનેશન અહીંયા બધા વધાર્યા છે। અધિકારીશ્રી, પદાધિકારીશ્રી અને બધા સાથી મિત્રો દ્વારા ખૂબ સારી રીતે આજનો જે બ્લડ કેમ્પ છે એ યોજવામાં આવ્યો છે। આ બદલ સર્વનો ખૂબ ખૂબ આજે નાનોલ મુકામે મહાવીર ગ્રુપ દ્વારા જેમાં રાજેશભાઈનો બહુ મોટો ફાળો છે। સ્વર્ગસ્થ સેધાભાઈ ચૌધરી દેવપુરાની પુણ્યતિથિ નિમિત્તે એમના કુટુંબીજનો અને મિત્રો, સ્નેહીઓ, પદાધિકારીઓ જે એમના સાથે જોડાયેલા હતા એમને સાચી પુણ્યતિથિ આપવા માટે જે યોગદાન આપવું પડે, રક્તદાન મહાદાન છે, રક્તદાન આપ્યું છે। આટલા નાના ગામમાં પણ 30 ઉપર બોટલનું કલેક્શન થઈ ચૂક્યું છે, હજી ચાલુ જ છે। આ રક્તદાન એ સેધાભાઈને આત્માને સ્વર્ગમાં જ્યાં હોય ત્યાં શાંતિ મળે। એમના કુટુંબીજોએ જે આ ભાવનાથી આ રક્તદાન કરવાનો જે સંકલ્પ કરી અને અહીંયા આટલું બધું રક્તદાન કરાયું છે, એમાં મહાવીર ગ્રુપના તમામ સભ્યો, તમામ પદાધિકારીશ્રીઓ, આરોગ્ય વિભાગને 2-3 દિવસ પહેલાં અમને જાણ થઈ। અમે તો કહ્યું ભાઈ આ તો બહુ સારી વસ્તુ છે, આનાથી બીજી શ્રદ્ધાંજલિ હોઈ જ ન શકે। અમે બધા સાથે રહી પ્રચાર પ્રસાર બધા ભેગા કર્યો છે અને અત્યારે આ રક્તદાન જે થઈ રહ્યું છે એ રક્તદાન એમને સાચી શ્રદ્ધાંજલિ છે। ભગવાન એમના પુણ્ય આત્માને શાંતિ આપે।